નમો આયરિયા નમો વજ્જાયાણમ નમો સવ્વતાઉણમ એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાનંચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ. સમગ્ર વિશ્વમાં જે સ્પિરિચ્યુઅલ એનર્જી આ પંચ પરમેષ્ટિ રૂપી મોટા જબ્બર ટ્રાન્સમીટરમાંથી રિલીઝ થઈ રહી છે એ આપણે રિસીવ કરી રહ્યા છીએ એ ભાવ કરવાનો છે. તમે એમને નવકાર નહીં બોલો, નવકાર બોલતી વખતે એ ભાવ હોવો જોઈએ કે અમે એનર્જી રિસીવ કરીએ છીએ, રિસીવ આવી રહી છે. નમો સિદ્ધાણમ ઉપરથી જબ્બર એનર્જીનો લોક ઉજ્જો અગરે આ સમગ્ર લોકને પ્રકાશિત કરનારી એવી જબ્બર એનર્જી ઉપરથી વરસી રહી છે અને હું રિસીવ કરું છું. આ ભાવ કરવાનો છે રિયલી. નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ. હું સિદ્ધ ભગવાનને નમસ્કાર કરું છું, આચાર્ય ભગવાનને. આટલું નહીં, આટલું માત્ર નહીં જ, એથી ઘણું વધારે. અને મેં તમને કહ્યું એમ તમારું માઇન્ડ અને મારું માઇન્ડ એમાં ફોકસ થયેલું હોવું જોઈએ. આપણે પોતે એમાં તદાકાર થયેલા હોવા જોઈએ. તમારે મનને કહેવું હું એક જ નવકાર ગણીશ, બે નહીં ગણું, એને કહેવું તું ઠેકાણે રહે. તમે નાના બાળકને જેમ કહો ને કે ચૂપ અહીંયા બેસ, ના, જો 10 ગણ એટલી વાર બસ બેસવાનું છે. 8, 9, 10, 11 આવે એટલે ઉઠીને જતું રહી જાય. તમે મનને એમ કહો. અમે નથી કીધું. હું મિત્રોને પૂછું છું નવકાર, હા 12,500 ગણી, 1.25 લાખ નવકાર મેં ગણ્યા છે. હું 12.5 લાખ નવકાર ગણું છું. હું 12 નવકાર તો ગણું. તમે 12 નવકારમાંથી એક નવકારમાં એનર્જી રિસેપ્શન ફીલ કર્યું છે? મને તમને આ પૂછવું છે. નથી કર્યું. અમે કર્યું નથી. અમે એટલી એકાગ્રતામાં આવ્યા નથી. પરિવર્તન ના આવ્યા વગર રહે નહીં. નમો હરિહંતાણ એ શબ્દો નથી, એ અક્ષરો નથી, એ જબ્બર મંત્ર પદ છે. એ જબ્બર મંત્ર એની આપણને કિંમત ખબર નથી. એની અંદર જે બળ રહેલું છે અને બોલાય તો વિશ્વમાં શું થતું હશે, પણ મન એમાં જોડવું જોઈએ. અને મન જોડાતે બાનું છે. મારું મન એકાગ્ર રહેતું નથી. માફ કરજો, મેં ને તમે રાખવા પ્રયત્ન કર્યો નથી. તમે કહેશો ને મને એકાગ્ર રહેતું નથી. $1 મિલિયન કોઈ 2 નંબરના ધંધાના તમને આપે ને તો એ ગણતા સમજ્યા ને, બિલકુલ મન ક્યાંય બહાર જતું નથી, ગમે એટલો ઘોંઘાટ હોય તો. હું મુંબઈમાં મિત્રોને કહું છું 5 લાખ કે 10 લાખ રૂપિયાની નોટો ગણતા કોઈ દાડો કંટાળો આવ્યો છે તમને? નથી આવ્યો. ને નવકાર ગણતી વખતે તો મારું મન તાલું એકાગ્ર રહેતું નથી. કેમ નથી રહેતું? કારણ કે નવકાર ઉપર ભાવ ઉત્પન્ન થયો નથી. તમે કહો, મનને કહો. તમે મેં ગઈકાલે તમને કહ્યું એમ, હે પરમાત્મા તારા નવકાર ઉપર ભાવ નથી થયો, તારી વાણી ઉપર મને વિશ્વાસ નથી, બિલકુલ નથી.
રાત્રે 2:30 વાગે હું લુફ્થાન્સામાં સાર એરપોર્ટ થી બેઠો, પાયલોટ ઉપર પૂરો વિશ્વાસ હતો ફ્રેન્કફર્ટ ઉતરશે. હવે હું જાગતો નહોતો. હે હા હા પડશે તો નહીં વિમાન, તૂટી તો નહીં જાય, ક્યાંય બીજે તો નહીં ઉતારે. ના 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 ના, પૂરો વિશ્વાસ. ભગવાન ઉપર વિશ્વાસ નથી. હશે કે નહીં? ભગવાન જાગતો હશે કે ઊંઘતો હશે? હશે તો શું કરશે? કઈ કઈ નથી. અમે અવ્યવસ્થા જો જગતમાં ક્યાંય હોય, અમારા પોતામાં અવ્યવસ્થા છે. નવકાર એટલે ફળતો નથી. નવકાર નહીં ફળવાનું, નવકાર ફળવો જોઈએ, મહામંત્ર છે, પણ એનો આ વિધિ છે. એમાં પરોવાયેલું હોવું જોઈએ. મન બિલકુલ પરોવાયેલું, એની અંદર જાગ્રત હોવું જોઈએ. હું તમને જે શબ્દો વાપરું છું, વી મસ્ટ બી કોન્શિયસલી કોન્શિયસ. આપણે જાગ્રતપણે જાગ્રત હોવા જોઈએ. તમે ને હું 5 મિનિટ જાગ્રતપણે જાગ્રત ન રહી શકીએ. અમે એ દિશાનો પ્રયત્ન કર્યો નથી કર્યો. અમે વ્યાખ્યાનો સાંભળ્યા, ભાષણો સાંભળ્યા, આવા કિરણભાઈ જેવાના વાર્તાલાપો સાંભળ્યા, સંતોષ માન્યો. ના ના ના, પ્રક્રિયા શું છે? મારામાં ચેન્જ કઈ રીતે આવે? તમે આજે એ સંકલ્પ કરો કે મારી અંદર ચેન્જ આવવો જોઈએ. મને સાંભળવું નથી, મારામાં પરિવર્તન લાવવું છે. મારી અંદરની મેટલ બદલાઈ જવી જોઈએ, બિલકુલ બદલાઈ જવી જોઈએ. અને બદલાઈ જશે, અવશ્ય બદલાઈ જશે. જો તમારો આ સંકલ્પ હશે, જો તમારો સંકલ્પ હશે, અવશ્ય બદલાઈ જશે. આપણે એ દિશાનો પ્રયત્ન કર્યો નથી. નવકારના મંગલાચરણ માટે આટલું કહી આજના આપણા ન્યૂ જર્સીના 5મા સ્વાધ્યાયનો, આપણો 5મો સ્વાધ્યાય છે, 5મો છે. મને 30-32 સ્વાધ્યાય કરવા છે અહીંયા. તમે એ આટલી એકાગ્રતાથી જો સાંભળો છો, કઈ પકડવા પ્રયત્ન કરો. મેં કહ્યું એમ, હું અહીંયા આવ્યો છું, પ્રેક્ટિકલ ચાવીઓ વરસાવવા આવ્યો છું. મહાપુરુષોએ અનુભવમાં મૂકેલી અંદરનું આપનું હૃદયનું મંદિર ખુલી જાય, અંદર ખુલી જવું છે. અંદર ભગવાન બેઠા છે. આપણને વિશ્વાસ, આપણે બહાર ભગવાન જોઈએ છે. ક્યાં ભગવાન ક્યાં છે? અરે ભગવાન અંદર છે. તમે બહાર ભગવાન જુઓ, બહાર ભગવાન એ માટે જુઓ કે તમે અંદર ભગવાન જોઈ શકો. અંદરના ભગવાનને જોવાના છે. બહારના ભગવાન એ માટે છે કે અંદરના ભગવાન ઉઘડી જાય. સમજો? અને અંદરના ભગવાનની જો હું વાત કરું, અહીંયા બેઠેલા શત્રુંજય ઉપર બેઠેલા, સંકેશ્વરજીમાં બેઠેલા દ્રવ્ય ભગવાન છે. મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા ભાવ ભગવાન છે. મારી તમારી અહીં એકત્ર થયેલા દરેકના હૃદયની અંદર પ્રગટપણે બિરાજમાન પરમ ભાવ ભગવાન છે. આ ભગવાનને જગાડવાના છે અંદરથી. મેં પહેલા વાર્તાલાપમાં તમને એટલે કહ્યું કે તમે દ્રઢ સંકલ્પ કરો, હું કિરણભાઈ નથી. પહેલો સંકલ્પ, હું નથી કિરણભાઈ. દર વખત આપણે ઠાંસીના એક જ નક્કી કર્યું, હું કિરણભાઈ, હું કિરણ. કોઈ મને બોલાવતું લાગે છે, મારો કાગળ આવ્યો છે, હું છું નહીં કિરણભાઈ. તમે દ્રઢ સંસ્કાર આપવાનો. વર્ષોના સંસ્કાર આ છે, વર્ષો વીતી ગયા. મારી આજુબાજુ જેટલા હતા, સમજ્યા ને? મારી ભાઈ, મારી માં, તું કિરણભાઈ, કિરણભાઈ, કિરણભાઈ. મારી પત્ની, મારા મિત્રો, મારા દીકરા દીકરી, સગા સંબંધી. અને મેં હિપ્નોટિક સજેશન જેમ આપણે લઈએ ને, એમ હું કિરણભાઈ એ દ્રઢ કરી દીધું છે. આરાધનાનું પહેલું પગથિયું આ છે. આ પહેલી ભ્રમણા તમે તોડી નાખો. કઈ રીતે તૂટે તમારે સમજવું. નાટકનો પાઠ છે. એક નાટક ભજવવાનું આવ્યું છે ને, એમાં મને કિરણભાઈનો પાઠ મળ્યો છે.
એક નાટક ભજવવાનું આવ્યું હોય, મને રાજાનો પાઠ મળ્યો હોય, તો હું ભોજ રાજા છું. પછી હું રસ્તામાં જોઉં કે મારા ઘેરે આવું તો હું એમ કહું કે હું ભોજ રાજા છું? અરે એ તો નાટકમાં હતો ભાઈ, ઘરમાં નથી. હું તમે સમજવાનો પ્રયત્ન કરજો. હું પ્રેક્ટિકલ કહું છું. આ જે વાત હું તમને કહું છું એનો અનુભવ તમને 6 મહિનામાં થશે, 180 દિવસમાં. 180 ફેંકી દેજો, ગાર્બેજમાં નાખી દેજો આખી વાત. તમે 6 મહિના તો પ્રેક્ટિસ કરો. તમને પરિવર્તન લાગે છે કે નથી લાગતું? પહેલી વાત આ છે, હું કિરણભાઈ નથી, હું આત્મા છું. એ દ્રઢ કરવાનું છે. અને બીજી વાત એ છે, હું આત્મા નથી, હું પરમાત્મા છું. હું જ પરમાત્મા છું. કોણ પરમાત્મા? આ સમગ્ર વિશ્વ, આ સૃષ્ટિ, એનું સંચાલન મારા દ્વારા ચાલી રહ્યું છે. તમને અનુભવમાં આવશે, અનુભવમાં આવશે. 1996 ન્યૂ જર્સીના આપણા સ્વાધ્યાયના વાર્તાલાપો અનુભવ માટે છે. પ્રેક્ટિકલ અનુભવ થવો જોઈએ. તમે જો પ્રેક્ટિકલ અનુભવ કરવાનો તમે સંકલ્પ કરો. તમે મનમાં સંકલ્પ કરો કે મારે પોતે અનુભવ કરવો છે. સાકર મીઠી છે, કોઈએ કહ્યું ને માની લીધું એમ નહીં. ઠીક છે, પણ મને અનુભવ કરવો છે. સાકર મને ચાખવી છે. અનુભવ મને થવો જોઈએ. અને અનુભવ થવાનું પહેલું પગથિયું આપણી પોતાની અંદર, બહારથી અંદર જવાનું છે. આપણે બહારથી અંદર જવાનું છે. આપણે બહારથી બહાર જઈ રહ્યા છીએ. સ્વાધ્યાયમાં પણ બહારથી બહાર જઈ રહ્યા છે. તમે દરેક વાતને તમારી જોડે લગાડવાનો પ્રયત્ન કરો. કર્મગ્રંથ તમે શીખો છો ને, બંધન કરણ તમારી જોડે લગાડો. મેં બંધ ક્યાં કર્યો? તમે તમારી જોડે લગાડો. મારા ઉદયમાં શું ચાલે છે અત્યારે? સત્તામાં શું રહ્યું હશે? સમજો પેલા, અને સમજ્યા પછી તરત તમને લગાડો. આપણો આ સ્વાધ્યાય ધ્યાનના પ્રવેશ માટે છે. આપણે ધ્યાનમાં પ્રવેશ કરવો છે. આપણે મંગલાચરણ આજનું શરૂ કરીએ છીએ. સ્વાધ્યાય અને ધ્યાનનું મંગલાચરણ છે. સ્વાધ્યાય ધ્યાન મધ્યસ્થમ ધ્યાન સ્વાધ્યાય મન્યતે ધ્યાન સ્વાધ્યાય સંપત્તિ પરમાત્મા પ્રકાશતે. શું અદ્ભુત વાત, અદ્ભુત વાત. નાગસેનાચાર્ય મહાત્માએ તત્વાનુશાસનમાં કહી છે. સામાન્ય વાત નથી. આ ઘણી કિંમતી વાત છે. સ્વાધ્યાય અને ધ્યાન વળી ઝૂલો છે સ્વાધ્યાય ને ધ્યાનનો. અને સ્વાધ્યાયની પહેલા ઝૂલો છે ભક્તિનો. પણ અહીં ભક્તિ નહીં લીધું. ભક્તિ તો ભૂમિકા છે. ભક્તિ હૃદય આર્દ્ર કરવા માટે છે. ભક્તિ સન્મુખતા માટે છે. સન્મુખતા હોવી જોઈએ. કોની સન્મુખતા? પરમાત્માની સન્મુખતા. આપણે એમની સન્મુખ થઈએ. અને સન્મુખ થઈએ સતત સામે હોય. હું તમે સતત એને સામે રાખીએ છીએ. સતત એને સામે રાખીએ છીએ આપણે. મેં ગઈકાલે તમને કહ્યું એમ, પેલા ફકીરે 11 વર્ષના છોકરાને કહ્યું, દર વખત તું વિચાર કરજે, કઈ બોલતા, કઈ ચાલતા, કઈ વર્તન કરતા મારી માને ગમશે. તમે વિચાર કરો છો ભગવાનને ગમશે? હું આ બોલું છું એને ગમશે? હું આ વિચાર કરું છું એને ગમશે? તમે સતત સામે રહો. દિવસમાં એક વખત આવીને અહીંયા દર્શન કર્યા અને ભગવાનની સામે ઉભા રહ્યા. અહીંયા ઉભો રહીને હું દર્શન કરતો તો એ મારી ભગવાન પ્રત્યેની સન્મુખતા નથી. કઈ રીતે દર્શન કરો? અહીંયા દર્શન કરો, ક્યાં કરું?
મને કહો તમે. મ્યુઝિયમમાં જઉં છું તો ચિત્રની સામે ઊભો હોઉં છું. મોનાલિસાનું ચિત્ર હોય કે લાખ થપ્પરનું ચિત્ર હોય, એની સામે જ આપણે ઉભા રહીએ. પણ એ તેવું સન્મુખ લગીર થયો નથી, લગીર નથી થયો. હા, મારે ને લાખ થપ્પર ને શું લઈ લેવા દેવાને નિસ્બત છે. અહીંયા સન્મુખ થવાનું છે. તમે એની સન્મુખ થવા પ્રયત્ન કરો, અને સન્મુખતાનો એ અર્થ છે તમે એને હૃદયમાં જોવાનો પ્રયત્ન કરો કે તું મારી અંદરના ગભારામાં બિરાજમાન છે. ભગવાન આપણી પોતાની અંદર બિરાજમાન હોય, આ વાત મહત્વની છે. એટલે ભક્તિ વડે હૃદય આર્દ્ર કરવાનું છે. આર્દ્ર, નરમ થવું જોઈએ, પોચું થવું જોઈએ. તમે વિચાર કરજો, કઠણ છે અંદર. કોઈ બીજાનું કઈ કામ કરવાનું આવે ને, મારી મુઠ્ઠી બંધ થઈ જાય છે, તરત તમે ચેક કરો. તમને સ્વાધ્યાય શરૂ થાય છે. સ્વાધ્યાય શબ્દ સ્વનું અધ્યયન. પોતે પોતાને ઓળખે. તમે તમને ઓળખવા પ્રયત્ન કરો. મને પૂછવામાં આવે, બોલો કિરણભાઈ, તમારા દીકરાને પાસ કરું, હા, કે આ પાડોશીના દીકરાને પાસ કરું? હું શું કહું? સાહેબ, મારા દીકરાને દીકરા પાડોશીને વાંધો નહીં, 2 વર્ષ રહેશે તો. તમે કહો ના, તમારે 2માંથી એકને એને કરો. મારો દીકરો 2 વર્ષ રહેશે ને તો વાંધો નથી. તમે જુઓ, તમને ટેસ્ટ કરો. તમે ટેસ્ટ કરો તમારી જાતનો. તમારે પહેલી તમારી જાતને ઓળખવી પડશે. તમારી જાતને પહેલી ઓળખવી પડશે. ગ્રીસના 3000 વર્ષ પહેલાના ગ્રીસના ખંડેરો ઉપર એ સંદેશો છે, મેન નો થાઈ સેલ્ફ. કિરણભાઈ, તું તને ઓળખ. હું મને ઓળખી જ નહીં અને હું મોક્ષે જતો રહે. હા, બનવાનું નથી, ક્રમ છે. કોલવેલના દેરાસર આવવા માટે ડાયરેક્શન પૂછવી પડે, તો મોક્ષે જવા ડાયરેક્શન નહીં પૂછવી પડે. તમારે પ્રયત્ન કરવો પડશે એ માટે. અને એનો પહેલું પગથિયું, તમે તમને ઓળખો. તમને ખબર પડશે મારા જેવો સ્વાર્થી કોઈ નથી, એ ખબર પડે. પણ વાંધો નહીં, તમે એની ચિંતા નહીં કરો. આપણે માટે ઘણી જ સુપિરિયરિટી કોમ્પ્લેક્સ ગાંઠો મારી બેઠા છીએ. બિલકુલ બોગસ છે, તૂટી જવી જોઈએ. આપણને લાગવું જોઈએ. તુલસીદાસે જેમ કીધું એમ, પ્રભુ મોક્ષમ કોણ કુટિલ ખલ કામી. અને આપણે ત્યાં સ્તવનોની અંદર આચાર્ય મહારાજોએ જે વર્ણન કર્યું છે, ના, હું તો કસાયોની અંદર એ પરમાત્મા ડૂબેલો છું, અને તમે સર્વ કસાયોનો ક્ષય કર્યો છે. આ પહેલું પગથિયું છે. તમે તમને ઓળખો. આપણે પોતાને ઓળખશું ત્યારે આ માર્ગમાં પગલા માંડવા શક્ય બનશે. પછી સ્વાધ્યાય આવે છે. સ્વાધ્યાય અને ધ્યાન મધ્યાસ્તુ. સ્વાધ્યાય તમને ધ્યાનની મધ્યમાં લઈ જાય. સ્વાધ્યાય લઈ જશે. કારણ કે તમને ચિંતા થશે, હું આવો છું, મારે થવું છે આવા પરમાત્મા જેવા. ઓહો, હા, મારે શું કરવું એ માટે લઈ જશે. તમને નક્કી લઈ જશે. સ્વાધ્યાય ધ્યાન મધ્યાસ્તુ. હા, ધ્યાન સ્વાધ્યાય મન્યતે. અને ધ્યાન વડે, ધ્યાનમાંથી એકાગ્રતા ઓછી થાય, તમે પાછા સ્વાધ્યાયમાં આવો છો. શાસ્ત્રકારે કહ્યું, ધ્યાનથી જયારે ઉતરે ત્યારે સ્વાધ્યાયમાં આવે. અને સ્વાધ્યાયથી જયારે ચડે ત્યારે ધ્યાનમાં આવે. ધ્યાનના મધ્ય સુધી આગળ જઈ શકે. ધ્યાનના મધ્ય સુધી. અને પછી શાસ્ત્રકાર કહે છે, ધ્યાન સ્વાધ્યાય સંપત્ત્યૌ. આ 2 સંપત્તિ વડે, આ સંપત્તિ છે. આ સંપત્તિ છે. બાકી સર્વ કઈ વિપત્તિ છે. ભલે આપણે વિપત્તિઓ ભેગી કરીએ, પણ આ સંપત્તિ મેળવવા કે મને થોડો સમય મળે, મને થોડી અનુકૂળતા રહે,
હું આ માર્ગમાં જઈ શકું. તમે દર વખત વિચાર કરો તો એ વિચાર કરો મારે આ માર્ગમાં જવું છે, આ માર્ગની અંદર મારે જવું છે. અને તમે એકવાર સંકલ્પ કરો ને, આમાં આવી બહારની બધી ચીજોને લિમિટેશન છે, અંદરની બધી ચીજો લિમિટલેસ છે, ટાઈમલેસ છે. ટાઈમલેસ. મોક્ષ ટાઈમલેસ છે, આત્મા ટાઈમલેસ છે. કોઈ લિમિટ નથી એને કોઈ લિમિટ નથી. બહારની બધી ચીજો એની લિમિટ છે. ભગવાને એટલે પરિગ્રહ પરિમાણ કહ્યું. પરિગ્રહ પરિમાણ માત્ર ધનની બાબતમાં, ઘરની બાબતમાં, પદાર્થની બહારની બધી બાબતમાં પરિગ્રહ પરિમાણ હોવું જોઈએ. બહારની વાત છે, તમે પરિગ્રહનું પરિમાણ માંથી હું આવો ક્રોધ કોઈ દાડો નહીં કરું. તમે સંકલ્પ કરો, નહીં કરો, અને મોકો આવશે અને તમારી કસોટી થશે. તમે અટકવાનો પ્રયત્ન કરો, તમે એ વખતે અટકવાનો પ્રયત્ન કરો. અમારી કસોટી છે. અત્યારે મારે ક્રોધ કરવો નથી, આવશે, આ મોકા બનશે. ચેન્જ લાવે છે. આપણી પોતાની અંદરનું જે મેટલ છે, જે પદાર્થ છે, અનાદિકાળથી જેને કાટ લાગેલો છે, એની અંદર ચેન્જ આવે છે. એ અવશ્ય ચેન્જ આવે છે. ધ્યાન સ્વાધ્યાય સંપત્તિ, આ બે સંપત્તિ વડે, ધ્યાન અને સ્વાધ્યાય, સ્વાધ્યાય અને ધ્યાન. ઝૂલો છે, તમે ઝૂલો ચલાવો, તમે ઝૂલો ચલાવો. અજાણપણું અને જાણપણું ઝૂલો છે. તમે દર વખત વિચાર કરો, હું જે નથી જાણતો મારે જાણવું છે. ને તમે ઝૂલો ચલાવો, તમે એમાં ઝૂલો ચલાવો. ઝૂલો હશે, થોડા જાણપણામાં આગળ આવો, તમે ઉતરી જશો. તમે પછી તમે ઉતરી જશો પાછા. તમને લાગે કે ઓ હજી જાણવાનું બહુ છે, જાણવાનું આવતું જશે. આ પ્રેક્ટિકલ છે. તમારે અને મારે પોતાની અંદર આ કરવું પડશે, આ કરવું પડશે. સ્વાધ્યાય અને ધ્યાન, ધ્યાન અને સ્વાધ્યાયની સંપત્તિ વડે પરમાત્મા પ્રકાશ થાય. એ પરમાત્મા દેખાય છે. ને પરમાત્મા આ રીતે જ દેખાય, બીજી કોઈ રીતે દેખાતા નથી. તમે ચારે બાજુ જુઓ ને પરમાત્મા નહીં દેખાય. ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે, નહીં દેખાય. કોઈ કે આવી અને ગુરુ મહારાજને પૂછ્યું, સમજ્યા ને, આ સૂર્ય આકાશમાં ઉગેલો છે, આટલો બધો પ્રકાશ છે, તો આ જે સૂર્ય ઉગ્યો છે એને પ્રકાશનાર એ પ્રકાશ કેમ દેખાતો નથી? જે વડે આ સૂર્ય પ્રકાશે છે, કેમ નથી દેખાતો? એક મોટો વર્ગ છે જે કે ભગવાન હોય, આ બધાને પ્રકાશે છે ને બધું ચલાવે છે, કેમ દેખાતો નથી? સમજ્યા ને? ગુરુ મહારાજે એને કહ્યું, ગુરુ મહારાજે એને કહ્યું, હા, કે તું આંખો મીચી દે અને તું તારી બે હથેલી આંખ ઉપર દાબી દે. પેલા એ કર્યું. શું દેખાય છે? કે અંધકાર દેખાય છે. ગુરુ મહારાજે પૂછ્યું, કયા પ્રકાશમાં અંધકાર દેખાય છે? અંધકાર કોઈ પ્રકાશમાં દેખાય? એ એનો પ્રકાશ છે, એ અંદરનો પ્રકાશ છે. તમે એને બહાર શોધવા પ્રયત્ન નહીં કરો. મારે એને તમારે એને અંદર શોધવો પડશે. મેં અત્યાર સુધી એને બહાર શોધવા પ્રયત્ન કર્યો. પારસમણીની શોધમાં એક જે નીકળ્યો, ઘણું ભટક્યો, હિમાલય સુધી પહોંચી ગયો. અને એક મહાત્માને એને કહ્યું, પારસમણીની શોધમાં મારા 12 વર્ષ વીતી ગયા. મહાત્માએ કહ્યું, અરે પારસમણી મારી પાસે છે. એને કહ્યું, મને બતાવો તો ખરા. જો પેલી લોખંડની પેટીમાં પારસમણી છે. એને લોખંડની પેટી જોઈને વિચાર આવ્યો, પારસમણી હોય તો લોખંડની પેટી લોખંડની ના રહે, સોનાની થઈ જવી જોઈએ. એને ખોલ્યું, અંદર એક પથ્થરો પડેલો હતો. સમજ્યા ને? એને મહાત્માને કીધું, આ તો પથ્થરો લાગે છે, પારસમણી નથી લાગતો. મહાત્માએ કહ્યું, તે પારસમણી કોઈ દાડે જોયો છે?
એ કે અમે જોયો નથી, અમે નથી જોયા એ પરમાત્મા તત્વને, અમે નથી જોયું. અમને લાગે કે આ તો નથી, આ તો નથી, આ નહીં, આ નહીં, આ નહીં. એને કહ્યું મેં જોયો નથી, સમજ્યા ને, પણ આ નહીં. કારણ કે જો પારસમણી હોય ને તો તમારી પેટી સોનાની થઈ જાય. એ મહાત્માએ કહ્યું તને ખબર નથી, એ પેટી અને આ પારસમણી વચ્ચે પાંદડું પડ્યું છે, એ મને પાંદડા ઉપર મૂક્યું. હા, લોખંડની પેટીમાં એને રાખવો હોય ને તે પાંદડા ઉપર રાખવો પડે, કારણ કે પાંદડું ન હોય ને હા તો સાધુના આશ્રમમાં પેટી સોનાની જોઈ અને ચોર આવે તો લઈ જાય. તારા જેવા આને પથરો જ સમજે. તારા જેવા તમે ડીપ જજો. હું વાર્તા કહેવા નથી બેઠો અહીંયા. આની પાછળ મહત્વ છે. આ લોખંડની પેટીમાં પારસમણી છે, જે વચ્ચે પાંદડું પડ્યું છે, અજ્ઞાનનું, રાગનું, દ્વેષનું. અમે પાંદડું હટાવી દઈએ ને સોનાનું બની જશે. તમારો દેશ સોનાનું બની જશે. એ અંદર એ પરમ તત્વ ભરેલું છે, પડેલું છે, પડેલું છે. પેલા એ કહ્યું આજ પારસમણી છે ને કીધું હા, તો કે જો પેલો લોખંડનો ટુકડો છે એને લગાડી જો. પેલા એ લગાડ્યો, સોના ન થઈ ગયો. પેલો કહેવા લાગ્યો મારા ઘરની અંદર બારણા પાછળ આ જ ટુકડો પડેલો છે. બસ કે તારા ઘરમાં બારણા પાછળ જ પડ્યું છે. તારા એટલે પેલો હિમાલય ગયો તો એ નહીં, હું તમે અહીંયા એકત્ર થયેલા બધા એમના બારણાની પાછળ આ પારસનો ટુકડો પડેલો છે. અમે બહાર જ શોધીએ છીએ. અમને પોતાને એમ લાગે આપણામાં તો ક્યાંથી હોય. આપણી પોતાની અંદર એ પરમાત્મા તત્વ રહેલું છે. સ્વાધ્યાય અને ધ્યાન વડે પ્રકાશમાન બને છે. અને એટલે ભક્તિ અને સ્વાધ્યાયના ઝૂલામાં આપણે સ્વાધ્યાય સુધી આવ્યા છીએ. પછી તમે સ્વાધ્યાયમાં આગળ જાઓ. સ્વાધ્યાય એટલે સાંભળી લેવું એમ નહીં, સ્વાધ્યાય એટલે ગોખી લેવું એમ નથી. સ્વાધ્યાય એટલે પોતાની જાત સાથે સંપર્ક કરવો, એની રિલેશનશીપ પોતાની જાત સાથે લગાડવી. હું ને તમે જો પોતાની જાત સાથે એને લગાડી શકીએ. મને એક પ્રસંગ યાદ આવી છે. શાસ્ત્રકારે એક મોટી જબ્બર ચાવી આપી. જય વીરાયમાં એ ચાવી છે, બધી ચાવીઓ છે જય વીરાયમાં. જય વીરાયમાં કહ્યું હા વિતરાગનો જય થાવ, જય વીરાય, જય હો વિતરાગનો. શું કીધું ખબર છે? વિતરાગતા લાવો તમે પહેલા, તમારી જાત સાથે લગાડો, અંદર સંકલ્પ કરો તમારો રાગ ઓછો થવો જોઈએ, એટેચમેન્ટ પ્રત્યે. ચાલશે આના વગર ચાલશે, બહારની વસ્તુ છે આના વગર ચાલશે, આના વગર ચાલશે. મેં ને તમે જય વીરાય જોડે પોતાને નહીં, જય વીરાય તારો જય થાવ વિતરાગ. તું વિતરાગતા એ તારી પાસે રાખજે અને તારો જય તારી પાસે રાખજે. મારે કઈ નવાની ચોવાની નિસ્બત નથી. ના 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 ના, જગત ગુરુ, તમે જગતના ગુરુ છો. મેં તમને ગુરુ બનાવ્યા છે. હું તમારી જોડે રિલેટેડ થવા માંગુ છું. મારે તમારી સાથે સંબંધ જોડવો છે. હું તમને સ્વાધ્યાય કહું છું. આ તમારે આ અર્થો લેવા પડશે. સ્વાધ્યાયનો અર્થ મેં તમે નથી લીધો, મેં તમે શબ્દાર્થ લીધો, ભાવાર્થ લીધો. વિતરાગ એટલે શું? જેનો મોહ ગયો છે, અજ્ઞાન ગયું છે, દ્વેષ ગયો છે અને પછી રાગ ગયો છે. આ ખાલી શબ્દાર્થ અને ભાવાર્થ છે, આપને લગાડવાનું છે. મારું અજ્ઞાન જાય, દ્વેષ માત્ર હું ભૂતી નાખું. દુનિયામાં મારે કોઈનો દ્વેષ કરવો નથી. 6 મહિના, 1 અઠવાડિયું, આવતીકાલનો દિવસ તમે સંકલ્પ કરો, આખા દિવસમાં ક્યાંય દ્વેષ કોઈનો કરીશ નહીં. તમે જુઓ, તમને ચેક કરો, તમને લગાડો. મેં તમને કહ્યું ને, નિંદા કરીશ નહીં,
સંકલ્પ કરો, તમે સંકલ્પ કરો. નિત્ય પર્યુષણ કેમ ઉજવવા એ આપણી વાર્તાલાપનો વિષય છે. નિત્ય પર્યુષણ કેમ ઉજવવા, શ્વાસોચ્છ્વાસમાં ધર્મ કેમ ભણી લેવો, શ્વાસોચ્છ્વાસમાં આપણે ધર્મ જીવતા જે ધરી રાખે. ધર્મ એટલે જે ધરી રાખે તે ધર્મ. ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું, હે પ્રભુ, ધર્મ પડતાને માત્ર ધરી જ રાખે છે? ભગવાને કહ્યું, ના, પડતો હોય તો ધરી રાખે, પણ ધરી રખાયેલો હોય એને ઊંચે જવામાં સહાય કરે છે. તમને ને મને ઊંચે જવામાં સહાય દેખાય છે? 93માં કિરણભાઈ હતા એ જ કિરણભાઈ 94માં હતા એ જ 95માં હતા એ જ 96માં. મારા ને તમારામાં પરિવર્તન ના આવે, ધર્મ નથી આવે જીવનમાં. જો પરિવર્તન ના આવે તો પરિવર્તન આપવું જ જોઈએ. તમારો સંકલ્પ હોવો જોઈએ કે હું બદલાઈ જાઉં, હું બદલાઈ જાઉં. આ વાતનો સંકલ્પ હોવો જોઈએ. ના, અને જો એ સંકલ્પ હશે તમે બદલાતા જશો, નિત્ય બદલાતા જશો. હું તમને એક વર્ષની વાત નથી કરતો. 95ના કિરણભાઈ ગઈકાલના કિરણભાઈ ને આજે ભિન્ન હોવા જોઈએ. આ કેવા ખાતર નથી કેતો. મારી અને તમારી મથામણ એ હોવી જોઈએ કે ગઈકાલનો હું એ હું નથી, બદલાઈ ગયો, બદલાઈ ગયો. હું તમને આ ચાવીઓનો ઉપયોગ કેમ કહું છું? દરરોજ એ વિચાર, કઈક તો ચાવી કોઈ પકડો તમે કે જેમાં તમે વિચાર કરો દ્રઢતાપૂર્વક. હું કિરણભાઈ નથી. દર વખત તમે કહેતા હો, વાત કરતા હો, વ્યવહારમાં બેંકમાં પૂછે, કિરણભાઈ, હું કહું, હા સાહેબ, આ તમારા ચેકની, આ તમારી કેશ આવી છે. મને ખબર છે હું કિરણભાઈ નથી. તમે જુઓ, અને 6 મહિના એક્સરસાઇઝ કરવાની છે. તમે જે કોઈ 3 ચાવીઓ પકડો જીવનમાં, તમારે 6 મહિના, માત્ર 6 મહિના લગાડવાની છે. તમે બદલાઈ જશો ને બદલાયા વગર રહી નહીં શકો. આ સ્વાધ્યાયમાં જો આપણે આગળ જઈએ જ્યાં, હું તમને ભગવાને કીધેલી કોઈ કથા કહું. મેં કહ્યું એમ જય વીરાયમાં આવે છે, સમજ્યા ને? ઓ મમમ તુઅ પ્રભાવો, તમારા પ્રભાવ વડે આટલું મને હોજો. એનામાં પ્રભાવ છે. એનામાં પ્રભાવ એટલે એનામાંથી એક રેડિયેશન નીકળે છે. તમે જે વખતે ચૈતવંદન કર્યું ત્યારે તારો પ્રભાવ છે અમારી તરફ આવી રહ્યો છે, તારામાંથી નીકળી રહ્યો છે, અને અમે એને ઝીલી રહ્યા છીએ. મેં એને તમે અનુભવવાનો પ્રયત્ન કર્યો, કરવાનો છો. ઓ મમમ તુઅ પ્રભાવો, તારા પ્રભાવથી અમને શું હોજો. અને એનો અર્થ એ પણ થયો કે તારા પ્રભાવ વગર આ નીચેલી 8 વસ્તુઓ ન આવે. ભવનિવ્યો, ભવનો નિર્વેદ. આ ભવ ભ્રમણથી કંટાળો, ફરી મરવું ને ફરી જન્મવું હવે નથી કરવું, નથી કરવું. મેં એ દાડે મંગલાચરણનું કહ્યું એમ, જાય જરા મરણ શોગ પાડા તરત. એકવાર મૃત્યુ પામ્યા પછી જન્મ નથી લેવો. ધમ્મસ્થ સાર મુહ લબ્ધ કરે પમાયો, ધર્મનો આવો સાર પામીને પ્રમાદ કોણ કરે? અમારા જેવા બેવકૂફ હોય એ કરે પ્રમાદ. અમે વિચાર કર્યો નહીં. તો એમાં આવે છે ભવનિવ્યો, બગ્ગાનું સારિયા. હું માર્ગને અનુસરું. માર્ગને અનુસરવા અમે સંકલ્પ કર્યો. ચૈતવંદનમાં બોલી ગયા, સમજ્યા ને? ભવનિવ્યો મગ અનુસાર એટલે વર્ષે લોગા વિરુદ્ધ ચાબુર્ષણ પ્રવર્ત કરજો તું કરજો. ગાડી ચર્ચ ગેટ થી ઉપડે ને સીધી બોરીવલી ઉભી રહે. સમજ્યા ને? અને ચર્ચગેટ થી બેસનારા ઘણા બારીની જગ્યા શોધીને સુઈ ગયા હોય, એ પછી બોરીવલી ઉઠે. અમે એમાંના છીએ, અમે એમાંના છીએ. આ સૂત્ર બોલીએ છીએ ત્યારે અમે સૂત્રના રહસ્યાર્થમાં ગયા નહીં ગયા.
એની અંદર આગળ આવે છે લોક વિરુદ્ધ ચાવ. કોસ્મિક ઓર્ડર નો ભંગ થાય એવું કોઈ કામ અમારે કરવું નથી. મેં તમને આગલા વર્ષમાં પણ કહ્યું હતું, 1994 પણ કહ્યું હતું, લોક વિરુદ્ધ ચાવ નો અર્થ ગામના લોકો પાટણ, અમદાવાદ, પાલનપુરમાં ચોવટે બેસીને આમ કરતા હોય ને એ શું વાત કરશે, લોકોની વિરુદ્ધ નહીં કરવું. ના ના ના, આ અર્થ નથી. લોક વિરુદ્ધ ચાવો એટલે આ વિશ્વની જે વ્યવસ્થા ચાલી રહી છે, આ વિશ્વની વ્યવસ્થા ચાલી રહી છે. આવતીકાલે સવારે કદાચ હું હઈશ, કદાચ નહીં પણ આવું. સમજી રાખો તમે, સૂર્ય ઉગ્યા વગર રહેવાનો નથી. એમાં શંકા રાખશો નહીં તમે. નક્કી ઉગતે લોકની વ્યવસ્થા છે. કોસ્મિક ઓર્ડર ચાલી રહ્યો છે. આટલું આગળ વધેલું વિજ્ઞાન પણ હજી કોસ્મિક ઓર્ડર સમજી શકતું નથી. તમે કોસ્મિક ઓર્ડરના સિદ્ધાંતોનો ભંગ નહીં કરતા. ક્ષેત્રમાં કથા આવી છે, સમજ્યા કે? ભાવિની એક રાજકુમારી હતી. ભાવિની એક રાજકુમારી હતી. ગુરુ મહારાજે એને, ગુરુ મહારાજ પાસે રાજાએ ઉપાધ્યાય પાસે એને ભણવા મોકલેલી. મેં કહી છે આ કથા એટલો લંબાણ નહીં કરું એનું. બધી પરીક્ષાને પાસ કરી લીધી, ભણવાનું પૂરું થઈ ગયું. ના, અને એ પોતે ગુરુ મહારાજ પાસે ગુરુ મહારાજને વંદન કરવા આવ્યો, આભાર માનવા આવ્યો. એમ કહેતી હતી, તમે કથામાં જોજો. કર્મરેખ નામનો એક બીજો વિદ્યાર્થી પણ ગુરુ મહારાજ પાસે આવીને બેઠેલો. ત્યાં નગરના પરામાં રહેતો હતો, ક્યાં ગરીબ બ્રાહ્મણનો દીકરો હતો. એ પણ ભાવિની જોડે જ ભણતો હતો. ભાવિની ગુરુ મહારાજ પાસે ભણવા આવતી, એ પણ ભણવા આવતો. કર્મરેખ ભાવિનીને ઉપયોગી થવાનો પણ પ્રયત્ન કરતો. ભાવિની તિરસ્કારથી રાજકુમારી હતી. તમે મૂકાજો, છતાં પેલો મદદ કરતો. એ સમજતો હું ગરીબ બ્રાહ્મણનો છોકરો છું, આ તો રાજકુમારી છે. ને પેલી એ સમજતી હું રાજકુમારી છું, આ ગરીબ બ્રાહ્મણનો છોકરો છે. તમે મૂકાજો. હા, હું અને તમે ભાવિની છીએ, હું અને તમે કર્મરેખ છીએ. કર્મરેખને જોતા જ અમે એના ભવા ચડી ગયા. ક્યાંક તમે કોઈ પાસે વાત કરવા ગયા હો, તમે વાત કરવા માટે ગયા હો, બિરલા પાસે કે તાતા પાસે ને કોઈ બીજું બેઠું હોય અને એને તમે ઓળખતા હો, તમને થાય કે આ ક્યાં અહીંયા મર્યો, મર્યો આવ્યો. હા, શું આવે એનો તમે વિચાર કરજો. અને એ તમે તમારાથી અલગ થઈને જોશો તો જ આવશે, નહીં તો તમે પ્રવાહમાં ખેંચાઈ જશો, સ્વાધ્યાય શરૂ નહીં થાય. ભાષણો અને વાર્તાલાપોને વ્યાખ્યાનો સાંભળે અથવા તો સમજાને ધર્મગ્રંથના શાસ્ત્રના પુસ્તકો લઈ અને ગોખે સ્વાધ્યાય થતો નથી. એ માત્ર દ્રવ્ય સ્વાધ્યાય છે. એને આમ કરીને આમ તિરસ્કારથી એની તમે જોયું, પેલો સમજી ગયો, ઉભો થઈ ગયો. એ ઉભો થઈ ગયો, સમજી ગયો. એને લાગ્યું મારી હાજરી આને ગમતી નથી, એને કઈ અંગત વાત કરવી હશે. એને એ અર્થ લીધો, એને એ અર્થ લીધો. અને ભાવિની ગુરુ મહારાજને આવીને કીધું, તમે જે અભ્યાસ કરાવ્યો ઘણો આભાર માનું છું. સમજ્યા ને? શું આભાર માનવા નહોતી આવી. હવે ફરીથી ગુરુ મહારાજ પાસે ભણવાનું નથી, એટલે ગુરુ મહારાજ જ્ઞાની ભગવાન છે, પૂછવા આવી હતી. ઘણી વાર આપણે એક કામ માટે જઈએ, બીજાને કે આ મરીન ડ્રાઈવ આવ્યો તો ને એટલે મને થયું કે ચલો કિરણભાઈને મળતા જઈએ. કિરણભાઈ પણ એટલા બુદ્ધિશાળી છે, સમજે છે. સમજ્યા ને કે તમે એમને આવો નહીં કોઈ દાડો. મરીન ડ્રાઈવ તો કિરણભાઈ છેલ્લા 51 વર્ષથી રહે છે.
તમે ફરવા દરરોજ આવો છો, પણ કોઈ દાડો આવ્યા નથી. તમે કઈક છે એટલે તમે સમજવા પ્રયત્ન કરજો. ના, આ કથામાં અંદર જવાનું. સ્વાધ્યાય કેમ કરવો એની હું પ્રક્રિયા કહું છું, આ દાખલાથી. પછી ધ્યાન કેમ કરવું એ પ્રક્રિયા મારે કહેવાની છે, એટલે પૂરું થશે. તો જ પરમાત્મા પ્રકાશ થશે, તો જ અંદર અંદર રહેલા પરમાત્માનો પ્રકાશ થવો જોઈએ. હું કિરણભાઈ નથી, હું આત્મા છું. હું આત્મા નથી, હું પરમાત્મા છું. પ્રકાશવા જોઈએ, અનુભવ થવો જોઈએ. એને ગુરુ મહારાજને પૂછ્યું. પછી આવી હતી તમને સાહેબ એક પૂછું. ગુરુ મહારાજ સમજી ગયા કે પૂછવા જ આવી છે બેટા તું, ને કમો દમ શું કરવા કરે છે. સીધું કેને કે આ પૂછવા આવી છું કે મારા લગ્ન કઈ જગ્યાએ થશે. જુવાન છોકરી હોય તો એને એ જ હોય, એને રાજકુમારી હોય, અને પાછો ગુરુ પર વિશ્વાસ હોય. વિશ્વાસ હોય તો જ પૂછે, નહીં તો પૂછે નહીં. ગુરુ મહારાજે કીધું પેલો છોકરો જોયો, હા, એની જોડે લગ્ન થશે તારે. હે, કથા શરૂ થાય છે. તમે સાંભળી છે કથા? તમે સમજ્યા ને? તમે બીજી કથા કહું છું એની સાથે, સમજ્યા કે નહીં? બે કથા એક સાથે કહું છું, પછી એક દાડો 5 કથા કહીશ એક સાથે. એક સાથે. હા, સ્વાધ્યાય તો થાય. શેઠ હતા રાજગૃહની અંદર, સમજ્યા ને? 7 મજલાની અટારીમાં ઉપર ઉભેલા, સમજ્યા ને? એક ગરીબ ભિખારીનો છોકરો ભીખ માંગતો હતો. કઈ ખાવા આપો, ખાવા આપો. નોકરને કહેતો, સમજા કે ને જા આવે શું મને કઈ આપો, તંદાળોનો ભૂખ્યો છું. આ છોકરો ગામના જ કોઈ સજ્જનનો દીકરો હતો. એ પણ કહી દઉં તમને, હું કહું છું તો કહું, ચાવી છે એમાં પણ. પતિ પત્ની 2 હતા રાજગૃહની અંદર, સુખી હતા, સારું ચાલતું હતું. મેં કહ્યું એ ભૂલતો નહીં, આ વાર્તાઓ નથી, અત્યંત કિંમતી એવી જીવન જીવવાની ચાવીઓનો સંગ્રહ છે. ભગવાને કીધેલો. ભગવાનનો કોઈ ઇન્ટરેસ્ટ વાર્તાઓ કહેવાનો હતો નહીં. સ્ત્રીઓને બાળકોને ખુશી થાય, હા, અથવા તો વ્યાખ્યાન સાંભળતા સાંભળતા કોઈને ઊંઘ આવે તો જાગતો થઈ જાય કથાઓ હોય તો, એટલે ભગવાને વાર્તાઓ કીધી. ના 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 ના, એમ નથી. તમે આવો આરોપ ભગવાન પર કરશો નહીં કોઈ દાડો. હા, પતિ પત્ની સુખી હતા. એક દીકરો થાય તો સારું, એક દીકરો થાય તો સારું. તીવ્ર ભાવ કરતા, તીવ્ર ભાવ કરતા. અમને એક છોકરો થાય, એક છોકરો થાય, હોય એક છોકરો. તમે કોઈ દાડો તીવ્ર ભાવ ન કરો, ન કરો. ભગવાન આ કહે છે તીવ્ર નહીં કરો. તમે પ્રાર્થના કરો તો એ કરો. હા, તમે અમારા ભાગ્યમાં સંતાન જોયું હોય તો થજો. ફાધર, લેટ thy will be done and not mine. તમે ન જોયું હોય તો ન થજો. અને એમાં સુખ જોયું હોય તો થજો, એમાં દુઃખ જોયું હોય તો ન થજો. અને 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 તીવ્ર કરતા. કોઈ બાવા જતી જ્યોતિષ આ તે જંતર મંતર. હા, તમે એક વાત ભૂલતા નહીં, પ્રકૃતિમાં તમે તીવ્ર સંકલ્પ કરો છો ને, શું એ તીવ્ર સંકલ્પ ફળે સત્ય છે, પણ તીવ્ર સંકલ્પ ફળે ત્યારે તમે જે માગ્યું હોય ને એની બધી જવાબદારી એની જોડે આવે છે. થયો પુત્રનો જન્મ થયો, પુત્રનો જન્મ થયો એટલે પિતા મૃત્યુ પામ્યા. શાસ્ત્રકાર કહે છે તીવ્રતાથી કઈ ઈચ્છો નહીં. પિતા મૃત્યુ પામ્યા અને માતાને માથે ઘરની જવાબદારી આવી ગઈ. હજી બાળક 5-6 વર્ષનો થયો તો સમજ્યા. બધા જે લેણદારો હતા એ આવી પહોંચ્યા, અને દેણદારો હતા એ પૈસા પચાવી પડ્યા. ઘરમાં ચોર ચોરી કરીને ઘરની અંદરથી બધું ધર્મે લઈ ગયા. આઘાતથી માતા મૃત્યુ પામી.
એક સુખી પતિ પત્નીનું કુટુંબ ખલાસ થઈ ગયું. તમે પાઠ શીખો આમાંથી. આમ જ બનો, આમ જ જાઓ. તમે કદી ના કરો. એક જ વાત માટે કરો, મોક્ષ માટે. એક્સેપ્શન એક છે, દરેકમાં એક એક્સેપ્શન છે. આમાં એક જ એક્સેપ્શન છે મોક્ષ માટે, કર્મ ક્ષય માટે. તમે જકાર વાપરો, કોઈ ચીજમાં જકાર નહીં. પેલા છોકરાને પડોશણબાઈ લઈ ગઈ ના, ઘર લેણદારો લઈ ગયા, વેચાઈ ગયું. છોકરો મોટો થયો, સમજ્યા ને, 10, 11, 12 વર્ષનો, હા, ભીખ માંગતો થઈ ગયો. કોઈના ઓટલે સુઈ જતો, કોઈના ઓટલે સુઈ જતો. તીવ્ર ભાવ કરો નહીં, સમજ્યા ને. એ છોકરો અહીંયા ભીખ માંગતો હતો. શેઠ ઉપર રાજાગ્રહીના પહેલે માળની ગેલેરીમાં ઉભેલા દૂરથી કોઈ મહાત્મા, કોઈ સાધુ ભગવાન અને એનો શિષ્ય આવતા હતા. હા, એકદમ નીચે આવ્યા છે. નોકરને કે આ ભિખારદાને કામ. કોઈ ભિખારી ઉભો હોય તો સાધુ ઘરમાં ના આવે. ભગવાને કહ્યું છે ચકલા ચણતા હોય તો સાધુ વરવા ના આવે તમારે ત્યાં. અને અમે એટલા ધાર્મિક હોય છે ચકલા ઉડાડી નાખીએ. હા, ના ભિખારી હોય ને 2 ધોલ ધાપોટ મારીને ચાલ મર બાજુ પર, મર શબ્દ આવે. મારાથી બોલાય નહીં આ દેરાસરમાં. આમના પ્રમુખપણા હેઠળ આવા ભાષાની અસમિતિના શબ્દો એ શેઠને આવ્યા વગર રહે નહીં. હે પધારો પધારો પધારો. કારણ સાધુને વોરાવવાથી તીર્થંકર નામ કરવા બંધાય. અમારી દ્રષ્ટિ તીર્થંકર નામ કરવા ઉપર છે. સાધુને વોરાવવું કારણ કે ધર્મને માર્ગે જઈ રહ્યા છે એ ભાવોલ્લાસથી કર્મની સ્થિતિમાં તીર્થંકર નામ કર્મ આવે. તમે ભૂલશો નહીં, તીર્થંકર નામ કર્મની લાલચ છે. અમે જો સાધુને વોરાવતા આવીએ ને, હા, અમારી લાલચ તીર્થંકર નામ કર્મની હોય. મને એ વાત યાદ આવે છે, એક વખત ભગવાન આવ્યા છદ્મસ્ત અવસ્થામાં એક વૃદ્ધાના ઘર પાસે, સમજ્યા ને, અને હાથ લાંબો કરીને ઉભા રહ્યા. વૃદ્ધાએ એની પાસે જે કઈ હતું વોરાવી દીધું. ભગવાને વોરી લીધું. પંચ દિવ્યની આકાશની અંદરથી રત્નોની વૃષ્ટિ થઈ. સમજ્યા ને, રત્નોની વૃષ્ટિ. હા, બાજુમાં પડોશમાં રહેલી એક બીજી વૃદ્ધાએ જોયું, એને કહ્યું, સમજ્યા ને, સાધુને વોરાવીએ તો રત્નોની વૃષ્ટિ થાય. તમે અધરવાય, તમે આ સ્વાધ્યાય છે. તમારું લક્ષ્ય રત્નોની વૃષ્ટિ નહીં હોવું છે. તમારું લક્ષ્ય આધ્યાત્મને માર્ગે જનારા કોઈ સંતને, હા, અમારા ઘરનું અન્ન જો એના પેટમાં જાય, હા, તો સાર્થક થઈ ગયું અમારું. આ ભાવ હોવો જોઈએ. શું પેલીને થયું કોઈને વોરાવવું આવે તો એ દાડે લાડુ કરેલા. હા, એક ધૂર્ત હતો, સમજ્યા ને, એને એક દાડે સંન્યાસીનો વેશ લીધેલો. એ આવી પહોંચ્યો, એ આવ્યો, હા, કઈ ખાને કા હવે તો દોમ કોઈ કહેવા લાગ્યો. પહેલી ખુશી થઈ, અંદરથી બધા લાડવા લાવી. પેલા એ બધા લઈ લીધા. એ તો આવ્યો તો જ એ માટે. વૃદ્ધા આકાશ તમે જોવા લાગી. આમ પેલા એ પૂછ્યું, હા, क्या वृद्धा तुम क्या देखती है? कि मैं वो देखती हूं 3 दिन पहले, 3 દિવસ પહેલા આ પડોશી વૃદ્ધાએ કોઈ સાધુને વોરાવ્યું તો આકાશમાંથી રત્નો પડ્યા હતા. પેલાએ કહ્યું હવે અત્યારે પથરા પડશે, ત્યાં બધે વોરાવ્યું છે એટલે તું જો નહીં, ઝૂંપડીમાં જતી રે એટલે હું લાડવા લઈ ઘર ભેગો થઈ જાઉં. કારણ હું સાધુ નથી.
અને તારી દાનત સાધુને વરાવવાની નથી. હા, 7-8 લાડવા આપીને જો રતન મળતા હોય, વરસાદ પડતો હોય, તો સોદો ઘણા લાભકારક આ સોદો છે. તારી આ દાનત છે. સમજ્યા ને? શેઠ એકદમ એમને લઈ ગયા અંદર અને પછી વોરાવ્યું શેઠ પેલા મહાત્માઓને. સમજ્યા ને? મહાત્માઓને તરત બહાર નીકળે. ધર્મલાભ કઈ શેઠ ઉભા રહ્યા. શેઠ ખુશી હતા. શેઠ ઉપર ચડ્યા. હા, આ 2 મહાત્મા જઈ રહ્યા હતા. એમાં ગુરુને શિષ્ય પૂછ્યું, શું 7 મજલાની મોટી હવેલી છે? હા, ગુરુએ આમ આંગળી કરી. ખૂણામાં પેલો ભિખારી છોકરો ઉભો હતો, એની સામે આંગળી કરીને કીધું, સમજ્યા, આ એનો માલિક થશે. સમજ્યા કે? શેઠે સાંભળ્યું ઉપર. હું તમને દામનકની કથા કહું છું, જો તમને યાદ આવે તો. મેં 93-94 એકવાર તમને કહી છે. અત્યારે હું સ્વાધ્યાય માટે કહું છું. તમે 2 કથા સાથે લો. હા, એમને સાંભળ્યું. કોને? શેઠે, સાગરદત્ત શેઠે. હા, આ ભિખારડો આનો માલિક થશે. અરે, સાધુને ખોટા ન પાડું હું સાગરદત્ત. પેલી કથા લો તમે. ભાવિનીને થયું આ ભિખારડો મારો પતિ થશે. ઉપાધ્યાયને ખોટા ન પાડું. હા, હું ભાવિની. એક જ કથા છે. તમે આગળ ચાલવા માંડો. લોક વિરુદ્ધ જ ચાવો. બંને લોક વિરુદ્ધ વિચાર કર્યો. શેઠે મનમાં આખો પ્લાન ઘડી કાઢ્યો. ભાવિનીએ મનમાં 2 કથા તમે પેરેલલ ગાડીના પાટાની જેમ લેજો. આપણે સ્વાધ્યાયમાંથી ધ્યાનમાં જવું છે. એ બન્યું. ભાવિનીએ વિચાર કર્યો, મારા પિતા રાજા છે, એને કહી અને સૂલી પર ચડાવી દે. મને આ ગમતો નથી. સાગરદત્ત જેઠે વિચાર કર્યો, સમજ્યા ને, કાનું કાથળ કેમ કાઢવું? અને ભગવાને સત્ય કહ્યું છો, શાસ્ત્રકારે કહ્યું જય વીરાયમાં, લોક વિરુદ્ધ જ ચાવો. આ લોકથી વિરુદ્ધનું કામ તમે ક્યારે કરશો નહીં. બંને ભૂલી ગયા. આપણે ગઈકાલની કથામાં શીલવતીને બંને જણાએ અભડાઈ પર મૂકી દીધી. સમજ્યા ને? પાતાળ સુંદરીને આગળ કરી, સદબુદ્ધિને નેવે મૂકી, દુર્બુદ્ધિને બોલાવી. તમે જુઓ, તમે જુઓ શું. પેલી ભાવિની ઘેરે જઈને રીસાઈને બેઠી. રાજાને કે તેજપુરના પરામાં એક બ્રાહ્મણનો છોકરો છે, મારી જોડે ભણતો હતો, એને સૂલી પર ચડાવો, નહીં તો ભોજન નહીં કરું. એકની એક દીકરી હતી. અરે રાજા કે પણ એનો વાંક ગુનો, તારી છેડતી કરી, તને ના કઈક એ મરવો જોઈએ. મેં નક્કી કર્યું છે. ભાવિની અમે છીએ સાહેબ. હા, અમે જે નક્કી કર્યું, કારણ કે અમને એ જગતું હોય. સમજે? સાગરપુર છે નક્કી કર્યું. સાગરપુર છે નોકરને કીધું, પેલા ભિખારી છોકરાને બોલાવ્યો. આવ બેટા, કેમ, કોણ છે તું? પ્રેમ વરસાવી દીધો. દંભ હતો એકલો. પેલા એ કીધું, અહીંયા 12 ફૂટ મારા ઘરમાં રહેતું, તારી ચિંતા કરવી નહીં, દરરોજ અહીંયા ખાવું, અહીંયા શું. ચાલ આપણે બહાર જઈએ. ચંડાલવાડે આવ્યા, ગામની બહાર. હા, પેલા ચંડાલને બોલાવી લાવો, પેલા ઘરમાંથી બોલાવી લાવ્યો. ચંડાલને બાજુ ઉપર લઈ જઈને કે જોયા છોકરાને જોઈ લે, હું સાંજે મોકલીશ. ના, કાથલ કાઢી નાખજે. હા, એ જ વાત છે. પેલી ભાવિની કે છે એ જ છે. ભાવિનીની ટાઈપ અને સાગરદત્તની ટાઈપ બિલકુલ એક છે. ભાવિનીએ વિચાર કર્યો, ઉપાધ્યાય આમ કીધું કે આ મારો પતિ થશે. થાય કે ન થાય, ગમે એવી ખરાબ સ્થિતિમાં હોય, મારી જોડે ભણતો હતો, હું એને માટે કઈ ઉપયોગી થઉં, હું એના પિતાને એની ગરીબીમાંથી હું રાજાની દીકરી છું તો ઊંચે લાવું. કર્મ બદલાઈ જાત.
મને ત્રીજી કથા યાદ આવે છે કે જેમાં એ બને તો કર્મની અંદર સંક્રમણ કેમ થાય છે. તો હું તમને બે કથા જો સાંભળવા માટે જો તમને તૈયાર ન કરું ને તો 7 કથા એક સાથે હું કહી નહીં શકું. તમે ગૂંચવાઈ જશો, તમે ગૂંચવાઈ જશો. ત્રીજી કથા અહીંયા એ છે. તો બીજા કોઈને કીધું આમ બનશે, એને કીધું ભલે એમ બનવાનું હોય તો એમ થાવ, હું એને ઉપયોગમાં શું આવી શકું. મેં ગઈકાલના સ્વાધ્યાયમાં કીધું એમ જે થાય તે સારા માટે, એ તો ઊંચું મૂક્યું. એ સિદ્ધાંત તો આપણે લીધો જ નહીં કે જે થાય તે સારા માટે. આપણને કામનું હોય તો લીધું, ન કામનું હોય તો ન લીધું. અને આગળ પેલાને કહ્યું કે હું આજે સંધ્યાકાલે મોકલું છું. સમજાય ને? છોકરાને ઘેરે જમાડ્યો નહીં, એક દાડો સુવાડ્યો નહીં. એ તો દંભ હતો. એને કહેવાનો, એને બોલવવાનો. નિર્દોષ એવો પેલો છોકરો દામનક રાજીના રેડ થઈ ગયો બાપડા કે આવા શેઠ. પ્રકૃતિ જાણતી હતી કે આવા નપાવટ નાલાયક દુનિયામાં કોઈ નથી. સાંજે શેઠે કહ્યું, આ જોડી લઈ આપણે ગયા હતા ને પેલા ચમારવાડામાં, અને મેં પેલાને બોલાવ્યો હતો ને, એને આપી દીધો. છોકરો ગયો લઈને, એટલે પેલો છરો લઈ સંતાડી બહાર આવ્યો. છોકરાને કે આપણે બહાર જઈએ. જંગલમાં જઈને મારવાનો હતો. રાજગૃહ નગરીમાં તો કેવી રીતે મારે એને. અને અહીંયા રાજાએ તરત જ મંત્રીને બોલાવ્યા. રાજાએ મંત્રીને કીધું, સમજા ને, ફલાણા બ્રાહ્મણને તેજપુર નગરમાંથી બોલાવો. એના પિતાને બોલાવવામાં આવ્યો. એને કીધું તમારા છોકરાને હું કામે લગાડી દઉં છું. સૂલી પર ચડાવવાનું એ કામ જ છે સાહેબ. સમજાય ને? એને કીધું ગો તમે તો અન્નદાતા છો. પેલાને લાગ્યું ગરીબ બ્રાહ્મણ, કર્મરેખ નામનો મારો દીકરો છે, ભાગ્યમાં જ લાગ્યું એનું. રાજાએ સંભવ છે કે રાજાને દીકરો નથી એક કે, અને કદાચ રાજકુમારીના ક્યાંય લગ્ન થાય ને તો રાજે આપી દે મારા છોકરાને. ના, ઘણી વાર આપણે એ વિચાર કરતા હોઈએ છીએ. તમે સમજ્યા ને? ક્લિન્ટન બોલાવે આપણામાંથી કોઈને, આપણને લાગે બીજી વાર ચૂંટણીમાં આવે તો આપણને મોટી જગ્યા આપવા હશે. ક્યાં તમે જુઓ આ કથા ક્યાં લઈ જાય છે. સમજ્યા ને? એને કહ્યું હું તમને 1 લાખનું દ્રવ્ય આપું છું. પેલો કે ના 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 મહારાજ, મારા દીકરાને તમે સાચવો બાદ થઈ ગયું. ના, લાખનું દ્રવ્ય આપ્યા વગર હું ન લઉં. રાજાના મનમાં હતું એક વાર હું ખરીદી લઉં ને પછી એચીને ફેંકી દેવાનો મને હક છે. મેં ₹1,00,000 આપીને ગુલામ તરીકે લઈ લીધો એના બાપ પાસેથી. પછી મરે તો વાંધો નહીં, તમે કથામાં જજો અને તમને લગાડજો. તમને તમારી જાતને લગાડજો. તમે હો તો શું કરો, શું કરવું જોઈએ. ₹1,00,000 આપીને બાપ રાજી થઈને ગયા. સમજ્યા ને? મંત્રીને એમને કીધું આને તમે જંગલમાં લઈ જઈ મારાઓને મોકલો, મારી નાખો. મંત્રી કે તમે શું કહો છો? આપણે ₹1,00,000 આપી દીધા ને એને, હવે એના બાપનો નથી, હવે આપણો છે. સમજ્યા કે? અહીંયા પેલો ગયો અને પેલો એને દામનકને લઈ ગયો. 2 કથા જોડે ચાલે છે, 2 આમ જ છે, એક જ પેટર્ન પડે છે. ગાઢ જંગલ આવ્યું, બંનેમાં ગાઢ જંગલ આવ્યું. અને પેલો ચંડાળ હતો ને દામનકને પૂછવા લાગ્યો, કે આ ગાઢ જંગલમાં તને બીક નથી લાગતી? બોલો દામનક કે દાદા તમે જોડે હો તો મને બીક સે નહીં લાગે. દાદા શબ્દ ગમે એનું હૃદય પીગળી જાય, ગમે એનું પીગળી જાય. સમજ્યા ને? સ્ટાર એરપોર્ટ થી હું બેઠો અને નાકા ઉપર એક 22-23 વર્ષની છોકરી બેઠી હતી. મને કે કાકા તમારા ઉપર ખાલી છે, આ મારે વજનનું બોચકું મૂકવું છે. મેં કીધું બેટા મૂક તું, મારે કઈ નથી સામાન. એને મને કાકા કીધો.
હવે મેં એને પૂછ્યું કે દીકરી ક્યાં જાય છે તું? મારા દીકરાને દીકરીથી નાની હતી. હે મને કે શિકાગો મારા લગ્ન થયા છે, પહેલી વાર પ્લેનમાં બેઠી છું. તું શું કહે છે? શું કહે છે તું? શું? મને કે કોઈ દાડે જિંદગીમાં પ્લેનમાં નથી બેઠી. હા હા, મેં એને કહ્યું તું સુઈ જાય. ના ના ના, મને કે કાકા તમે હો ને મારાથી સુવાય, તમે સુઈ જાઓ. મારે 2 દાડાના ઉજાગરા હતા સાહેબ, પણ મને કાકા કે એની ચિંતા મારે માથે આવી. તમે વિચાર કરજો. મેં એને કહ્યું ફ્રેન્કફર્ટ થી શિકાગો ઉતરીશ ને, હા, તારો વર કે તારી સાસુ કે તારી કોઈ જેઠાણી આવી હશે ને, સામે લોબડા જેવી થઈ જાય થાકીને 18 કલાક. ઊંઘી જા તું ડાઈ થયા વગર, દાપણ નહીં કર. સુઈ ગઈ બાપડી. હા, પેલા એ કહ્યું દાદા તમે હો, મને ડર કેવો? શું? એને આંગળી જરાક પકડેલી હતી ને જોરથી દબાવી, પેલો પીગળી ગયો. ગાઢ જંગલમાં લઈ જઈને એને કીધું જો મારે તને મારી નાખવાનો છે. પેલો કહેવા લાગ્યો હસતા હસતા, મારો કે તમે ઓછા મને મારવાના હતા. એ અહીંયા મંત્રી જોડે એ જ બન્યું. સમજ્યા ને? શું મંત્રી પેલા કર્મરેખ ને ભાવિનીના કહેવાથી, રાજાના કહેવાથી લઈ ગયા હતા ને. આજ ભર્યું, આજ વાક્યો કે તને બીક નથી લાગતી? પેલો કર્મરેખ કે તમે સાથે છો દાદા, તો મને બીક શું લાગે? પેલા એ ચંડાળે આંગળી કાપી નાખી દામને. સમયાને કીધું મારતો નથી, તને આંગળી કાપી નાખું છું. કોઈ દાડો રાજગૃહ નહીં આવતો. પેલો કે નહીં આવ. ચંડાલે કીધું જા. સમજ્યા ને? અને અહીંયા મંત્રીએ પેલાને કીધું તું જા, કે આ નગરમાં કોઈ દાડો નહીં આવતો, આ રાજાને મોઢું નહીં બતાવતો. જો કથા એક જ થરકી શરૂ થાય. હા, તમે વિચાર કરો કે બંને, આ બાજુ ભાવિનીએ અને આ બાજુ સાગરદત્ત શેઠે લોક વિરુદ્ધ જ ચાવો, કોસ્મિક ઓર્ડરનો ભંગ કરવાનું નક્કી કર્યું. એમને ચેલેન્જ પ્રકૃતિને આપી. બંને કથા એક સરખી નથી, બદલાઈ જશે આગળ. અને પછી એ કથા આગળ ચાલે છે. આગળમાં એ જ બને છે, હકીકતમાં એ બને છે કે પેલો રાજગૃહથી ઘણે દૂર એક ગાયોનું મોટું ગોકુળ છે, એની બહાર ઝાડ નીચે થાકી ગયો છે, વેદના સખત છે, લોહી નીકળે છે, ઊંઘી ગયો. અને સવાર પડી અને એ ગોકુળનો જે મુખ્ય ભરવાડ હતો એને આ છોકરાને જોયો. 11-12 વર્ષનો આ છોકરો લોહી નીકળતું તું આમ ઊંઘતો હતો. એને જગાડ્યો. એને કીધું એટલે તું કોણ છે? કોઈ નહીં. કે આ શું થયું? કઈ નહીં. મારી આંગળી કપાઈ ગઈ. એને કીધું નહીં, એના મનમાં ઉપકાર હતો. તમે કે સારું બની તો ઉપકાર થયો? તમે વિચાર એ કરજો. એક જ જગ્યાએ સ્ટેશન કરો, ઉભા રહો તમે. 8 દાડા ભલે બંને આ 2 વાતો ઉપર જાય. બસ અહીંયા બન્યું એ શું? પેલા એ કહ્યું તને લઈ જાઉં, મારે ઘેરે રાખવું. ના, તારા મા બાપ ક્યાં છે? મારે કોઈ નથી. રહીત મારી જોડે. આને દીકરો હતો નહીં. હા, ભરવાડ લઈ ગયો એને પોતાના ગોકુળમાં. 2 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષ, સમજ્યા કે નહીં? વીતી ગયા. 10-11 વર્ષ તો હતો ને 18 વર્ષ, 19 વર્ષ, 20, 21, 22 નો થઈ ગયો. ગોકુળમાં ગાયોનું તાજું દૂધ પીવાનું, માખણ ખાવાનું, મહેનત કરવાની, ખુલ્લી હવામાં રહેવાનું, તંદુરસ્ત. આ ગોકુળ સાગરદત્ત શેઠનું જ હતું. શેઠે જ આ કર્મની પ્રકૃતિ આપણા કરતા ઘણી ચડિયાતી છે. સમજ્યા કે નહીં? એક વાર સાગરદત્ત શેઠ અહીંયા આવ્યા ગોકુળમાં. સાગરદત્ત શેઠે કહ્યું પેલા ભરવાડને, એને સોંપેલું. એને કીધું 1 મહિનો રહેવું છે અહીંયા. પેલો કે છે ધનભાગ્ય. હું રાજી થઈ ગયો કે તમે અહીંયા રહો.